હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ યુટ્યુબ ચેનલ. આજરોજ આ વિડીયો છે એ છે ડિપ્લોમા એડમિશન માટે રાઉન્ડ 1નું જે રિઝલ્ટ 17 તારીખે આવવાનું હતું એ દર વખતેની જેમ આગલા દિવસે સાંજે આજે ડિક્લેર કરી દીધું છે. તો કઈ રીતે એડમિશન મળ્યું છે અને ક્યાંથી આપણે એ જોવું અને પછી શું કરવું, ફી કઈ રીતે પેમેન્ટ કરવી અને એ થઈ ગયા પછી કોઈ લેટર જે નીકળે છે એડમિશનનો એનું શું કરવું, એ પ્રિન્ટ આઉટ કરાવી કોલેજ જવું કે કેમ, જેને એડમિશન હજી રાઉન્ડ 1માં જ્યાં મળ્યું છે એ હજી કન્ફર્મ નથી કરવું, હજી મારે રાઉન્ડ 2, 3માં ભાગ લેવો છે, તો પહેલાં એ કહી દો એને પણ રાઉન્ડ 1માં જ્યાં પણ એડમિશન મળ્યું છે કન્ફર્મ કરી જ લેવાનું છે. કેમ હું આગળ સમજાવીશ, કાં બીજો એનો વિડીયો મૂકીશ. પહેલાં તો જેટલાને પણ એડમિશન રાઉન્ડ 1માં જે કોલેજમાં જે બ્રાન્ચમાં મળ્યું છે અથવા જોવાનું બાકી છે એમને ઓલ ધ બેસ્ટ, અને મળી ગયું છે ખબર પડી ગઈ છે તો એના માટે કોંગ્રેચ્યુલેશન. ખાસ આપણી એક બેચ છે જે 10મા ધોરણ પછી જે ડિપ્લોમાના મેથ્સમાં જવાના છે, તો એમાં 8, 9, 10ના ઘણા બધા પાયાની જરૂર પડે છે ગણિતની, મેથ્સની. તો એમાં કયા કયા પાયાની જરૂર પડે છે એ બધું જ એમને જે ભૂલાઈ ગયું છે એ યાદ કરાવવા, કારણ કે 4 મહિનાનું વેકેશન હોય તો સારા સ્ટુડન્ટ્સ પણ ભૂલી ગયા હોય અથવા ઘણાને ખબર ન હોય કે આવું આવી પણ ગયું છે, તો એ બધું રિકોલ કરાવવા, યાદ કરાવવા અઠવાડિયાની અંદર મેં એ ફ્રી ક્લાસ ગોઠવેલ છે. તો ખાસ એ સ્ટુડન્ટ્સ જેને પણ ભાવનગરમાં એ લાભ લેવો હોય તો જોઈન થઈ શકે છે. બીજું ખાસ આ કરાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જગ્યાએ પછી એ ક્લાસમાં જાય છે કે આ જાતે કરે છે તો એ ક્યારેય સ્ટુડન્ટ્સ પાછો ન પડે, કારણ કે દરેક સ્ટુડન્ટ્સ કોઈ પણ હોય, હોશિયાર હોય, મીડિયમ હોય, વીક હોય, એમની ક્ષમતાથી વધારેમાં વધારે માર્ક લાવી શકે એ જ અમારો ખાસ સફળતા પ્રયાસ હોય છે. તો હવે એડમિશનની આપણે વાત કરીએ તો રાઉન્ડ 1માં શું કરવું, હવે એડમિશન જોવા, કન્ફર્મ કરવા એ હવે આપણે જોઈએ. તો આ રીતે જ્યારે તમે દર વખતે એસસીપીડીસીની વેબસાઇટ ખોલતા હો છો, આ રીતે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન લખેલું આવે છે, તો એ તમારે ક્લિક કરી અને યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યુરિટી પિન નાખવાના, જે તમને રેગ્યુલર પ્રોસેસ ખબર છે. પણ આપણે આ વિડીયોમાં ખાસ શું સમજવાના છીએ કે જેમને જે જગ્યાએ રાઉન્ડ 1માં જે કોલેજ જે બ્રાન્ચમાં જોતું હતું એને એડમિશન એ બ્રાન્ચમાં મળી ગયું છે, તો એને તો સ્વાભાવિક છે કે હવે એને એક્સેપ્ટ કરી જ લેવાનું છે કે હવે તો આપણે કોઈ બીજા રાઉન્ડમાં એપ્લાય કરવાની જરૂર જ નથી, આપણે ડન છે. પણ જેને હજી જોઈતી બ્રાન્ચમાં એડમિશન નથી મળ્યું, જોઈતી કોલેજમાં, તો એને ભલે અત્યારે જે પણ જગ્યાએ એડમિશન મળ્યું હોય, આપણે બીજા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં ટ્રાય કરવી છે એ જગ્યાએ એડમિશન લેવા, તો અત્યારે જ્યાં મળ્યું છે એ આપણે એક્સેપ્ટ કરવું કે નહીં. તો યાદ રાખજો, કોઈ પણ તમારે રાઉન્ડમાં પાર્ટિસિપેટ આગળ કરવું હોય કે નથી કરવું, જે જગ્યાએ તમને અત્યારે એડમિશન મળ્યું છે એ એક્સેપ્ટ કરી લેવું 110% કન્ફર્મ છે, કરી જ લેવાનું છે. મારા યુઝર આઈડી, પાસવર્ડથી સાથે સાથે લોગિન કરો. તો આ મેં કોઈ પણ એક સ્ટુડન્ટ્સનું લોગિન કરીને ઓપન કર્યું છે. આ રીતે તમને પણ એક પેજ બતાવશે. તમે એમાં લેફ્ટ સાઈડ હવે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ એ જેની અંદર ન્યૂ લખેલું કલરફુલ અક્ષરમાં હાઇલાઇટ થતું એવું દેખાશે, એટલે એના ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે, જે હવે આપણે ઓપન કરીએ છીએ. તો આ રીતે આખું નવું પેજ ઓપન થાય તો તમે એની અંદર જોઈ શકો છો રાઉન્ડ 1 જે લખ્યું છે એની નીચે વ્યૂ સીટ એલોટમેન્ટ રિઝલ્ટ અને સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટ એવું લખ્યું છે. બંનેમાં જો જમણી બાજુ ઇનકમ્પ્લીટ લાલ અક્ષરમાં લખેલું આવે છે તોય કોઈ પ્રોબ્લેમ નથી. ઘણાને પહેલું જે છે એ કમ્પ્લીટેડ લખેલું આવે છે, બીજું ઇનકમ્પ્લીટ લખેલું આવે છે, કોઈ પ્રોબ્લેમ નથી, એ આપણે જોવાનું જ નથી. લેફ્ટ સાઈડ તમે ફરીવાર જુઓ તો એમાં એક સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ન્યૂ લખેલું ફરી આવે છે, નીચે પે સીટ એક્સેપ્ટન્સ ફી છે. તો બંનેમાં આપણે વારાફરતી શું કરવાનું છે એ કહું તો પહેલાં આપણે સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ઉપર પાછું ક્લિક કરશું, એટલે તમને આ પેજ ઓપન થઈ અને તમને જે પણ કોલેજમાં જે પણ બ્રાન્ચમાં એડમિશન મળ્યું છે નીચે લખેલું આવી જશે. જો મેં આ સ્ટુડન્ટ જેનું ઓપન કર્યું છે એમને સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર એડમિશન મળેલ છે. હવે મહત્ત્વપૂર્ણ સૂચનાઓ ખાસ વાંચી લેજો, જે ઉપર લખેલી છે, ખાસ ગુજરાતીમાં જે લખી છે વાંચી દઉં. પહેલું એવું લખ્યું છે પ્રવેશની કન્ફર્મ કરવાની સમય મર્યાદા 16 જુલાઈથી 21 જુલાઈ સુધી છે, એટલે કે અત્યારથી લઈને 21 સુધી, રાત સુધી તમે આ જેમ પણ બ્રાન્ચ જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ કન્ફર્મ કરી શકો છો. હવે સવાલ મેં હમણાં કર્યો એ કે જેને ફાઇનલ જ છે કે આમાં જ લેવું છે એને તો કન્ફર્મ કરવાનું જ છે, પણ જેને આગળ કોઈ બીજી જગ્યાએ હજી ટ્રાય કરવી છે તો એને કન્ફર્મ કરી જ લેવાનું છે, આ સમજી લેજો. એટલે કેમ હું તમને હમણાં છેલ્લે સમજાવું છું. બીજું, પ્રવેશ કન્ફર્મ કરવા માટે જે પણ સ્ટુડન્ટ્સને ફીની અંદર જઈ અને ફી બતાવે છે તો એને ફી એક્સેપ્ટ બટન દબાવી ફી ભરવાની રહેશે. જેને ફી નથી ભરવાની, કારણ કે ઘણા બધા જે છે
જેમને TFWSમાં એડમિશન મળ્યું હોય છે, જે અલગથી સીટ આવે છે અમુક, એની અંદર એમને કોઈ કોલેજની ફી નથી ભરવાની હોતી, એટલે અમને પણ અત્યારે કોઈ ફી ભરવાની નથી. એને સિમ્પલ બે નીચે ઓપ્શન આપશે, એક્સેપ્ટ અને ડિક્લાઇન. તો એને એક્સેપ્ટ ઉપર ક્લિક કરી અને કન્ફર્મ કરી દેવાનું છે. અને પછી હમણાં શું કરવું એના પછી હમણાં સમજાવું છું, જે બધાને કોમન રહેશે. હવે જેને ફી ભરવાની આવે છે, જેમ કે ગવર્મેન્ટ કોલેજમાં બોયઝ હશે તો એને 500 રૂપિયા આવશે, અને પ્રાઇવેટ કોલેજ હશે સેલ્ફ ફાઇનાન્સ તો બોયઝ અને ગર્લ્સ બંનેને 10,000 રૂપિયા ફી ભરવાની હશે. અને જો ગવર્મેન્ટ કોલેજમાં ગર્લ્સ હશે તો એમને પણ ફી ભરવાની નહીં આવે. તો ફી માટે હવે કઈ રીતે જવું એ હમણાં સમજાવું. ત્રીજું શું કીધું છે કે ઉમેદવારે જે પણ છે ફી ભરવાની એને ટ્યુશન ફી કહે છે. ખરેખર કોઈ ટ્યુશનની ફી નથી, પણ એ લોકો નામ એવું આપે છે. તો એ ટ્યુશનની ફી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા કોઈ પણ ઓનલાઈન પેમેન્ટથી કરી શકો છો. અને ચોથું, જો તમે આપેલ સમય મર્યાદામાં પ્રવેશ કન્ફર્મ નથી કરતા તો તમને જે બ્રાન્ચમાં જે જગ્યાએ એડમિશન મળ્યું છે એ રદ ગણાશે, અને એ સીટ ખાલી થશે તો એ આગળના રાઉન્ડ માટે ખુલ્લી મૂકવામાં આવશે. તો એ સીટમાં જેને પણ જે એડમિશન લેવું હોય તો એમાં એ લઈ શકે છે. તો આ રીતે ખાસ યાદ રાખજો. હવે મારે ફી કન્ફર્મ કરવા કઈ રીતે જવાનું, તો આપણે હમણાં ડાબી બાજુ જે જોયું હતું જેમાં પે સીટ એક્સેપ્ટન્સ ફી લખ્યું હતું, હવે એના ઉપર આપણે ક્લિક કરશું. તો આ રીતે આખું પેજ ઓપન થઈ જશે, જેમાં મેં કીધું એમ કે આ સ્ટુડન્ટ્સ ગવર્મેન્ટની અંદર છે, બોયઝ છે, એટલે એને 500 રૂપિયા ભરવાનું આવશે. હવે આ જે છે એ મોડ ઓફ પેમેન્ટ છે, એમાં લખ્યું છે થ્રુ HDFC બેંક, એટલે એનો મિનિંગ એવો નથી કે HDFC બેંકમાં એકાઉન્ટ હોય એ જ ભરી શકે. ખાલી એક HDFC બેંકે આ સુવિધા પ્રોવાઈડ કરેલી. બાકી તમે અંદર જશો તો તમે કોઈ પણ મોડથી જે લખ્યા હતા એ બધા મોડથી પે ફી કરી શકશો. આપણે એ જોઈએ હવે કે અહીંયા પહેલાં જે રાઉન્ડ હતું એના ઉપર ક્લિક કરશું અને પે ઉપર આપણે પે ફી ઉપર હવે ક્લિક કરશું તો શું થાય છે આગળ. તો હવે આવું કંઈક ફી છે એ પાછું પેજ ઓપન થશે, જેમાં ફી 500 રૂપિયા ઉપર લખેલી છે. નીચે ફરીવાર પૂછ્યું છે કે સિલેક્ટ પેમેન્ટ પ્રોવાઈડર, તો ફરીવાર આપણે જે એક ટપકું આપ્યું છે એમાં ક્લિક કરશું અને પ્રોસીડ ફોર પેમેન્ટ છે એ આગળ જવા માટે એના ઉપર ક્લિક. તો આ રીતે આખું પાછું પેજ ઓપન થઈ જશે કે તમે જે ફી ભરો છો એ પ્રમાણે તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરી શકો છો. ડેબિટ કાર્ડ નીચે લખેલું આવે એની ઉપર ક્લિક કરો તો ડેબિટ કાર્ડથી ભરી શકો છો. નેટ બેન્કિંગ ઉપર ક્લિક કરશો તો નેટ બેન્કિંગમાં આટલી બેંકના નેટ બેન્કિંગથી ભરી શકો છો, અથવા અધર બેંક હોય તો અહીંયા ક્લિક કરીને જે પણ બેંક છે એ તમે એને સિલેક્ટ કરી શકો છો. અને યુપીઆઈથી, જે ખાસ અત્યારે ફેમસ છે ને, યુપીઆઈથી કરવું હોય તો યુપીઆઈથી તમે કરી શકો છો. તમારું યુપીઆઈ આઈડી કે મોબાઈલ નાખી પહેલાં વેરીફાઈ કરાવીને પછી ફી પેમેન્ટ કરવાનું રહેશે. ફી થઈ જાય એટલે ઓટોમેટિક તમારું પાછું જે પેજ હતું એ ઓપન થઈ જશે ને તેમાં ફી પેમેન્ટ છે સક્સેસ લખેલું આવી જશે. તો આ રીતે ફી ભર્યા પછી તમે ફરી પાછું આ પેજ ઓપન થશે એટલે ત્યાં સીટ એક્સેપ્ટન્સ ફી પેમેન્ટમાં પણ લીલા અક્ષરે કમ્પ્લીટેડ લખેલું આવી જશે. બંને કમ્પ્લીટેડ હશે એટલે ડાબી બાજુ તરત જ એક તમારું ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કમ એક્સેપ્ટન્સ લેટર લખેલું ઓપન થશે. ડાબી બાજુ નીચે જ બતાવવા મળશે. એ તમે ક્લિક કરશો એટલે તમારો જે પણ એડમિશન કન્ફર્મ કર્યો છે એ લેટર ઓપન થશે અને ડાઉનલોડ કરી રાખવાનું અને એ લેટરની પ્રિન્ટ કઢાવી રાખવાની છે. હવે એસીપીસીના નિયમ પ્રમાણે તમારે જે જગ્યાએ કોલેજમાં એડમિશન મેળવ્યું ત્યાં જઈને રિપોર્ટિંગ કરાવવું. આમ કંઈક કમ્પલસરી નથી, પણ ખાસ આપણી તસલ્લી માટે અને કોલેજ છે એકવાર આપણે રૂબરૂ જઈ આવીએ કે ત્યાં શું બધી પ્રોસેસ થાય છે એ પણ આપણને જાણકારી મળી જાય. એટલે હવે તમારે જો જે દિવસે કન્ફર્મ થાય કે મારે એડમિશન કન્ફર્મ કરી લેવાનું તો એ દિવસે સાંજ સુધીમાં કોલેજ શરૂ હોય ત્યાં સુધી અથવા બીજા દિવસે ગમે ત્યારે, એની કોઈ ટાઈમ લિમિટ નથી. કારણ કે 21 તારીખ સુધી રાત સુધી તો તમે કન્ફર્મ કરી શકો છો. એટલે ઘણા 21 રાતે કન્ફર્મ કરે તો એ 22એ પણ કોલેજ જઈ શકે. એટલે 22-23 તારીખ સુધી કોઈ પણ સમયે અથવા કાલને કાલ તમને જે પણ કોલેજમાં મળ્યું છે ત્યાં જઈ આ એડમિશન લેટરની પ્રિન્ટ કઢાવી, બીજા બધા ડોક્યુમેન્ટ તમારી સાથે રાખી, પાસપોર્ટ સાઇઝના ફોટો રાખી અને તમને કોલેજમાં જઈ અને જે જગ્યાએ જઈ રિપોર્ટિંગ કરવાનું કહે ત્યાં કરાવવાનું. પછી તમને તમારી બ્રાન્ચમાં એક સાહેબ પાસે કે મેડમ પાસે મોકલી અને ત્યાં રજિસ્ટ્રેટ કરાવી અને એ જે ડોક્યુમેન્ટ કે ફોટોને એવું માગે એ પ્રોસેસ પૂરું કરી નાખો એટલે તમારું કામ પૂરું. તમારો નંબર ને એવું એ લોકો લઈ લેશે. એટલે પછી જે એ લોકોએ જ્યારથી કોલેજ શરૂ થશે ત્યારે એ લોકો જે ગ્રુપ બનાવશે વોટ્સએપમાં, ટેલિગ્રામમાં, ત્યારે એમની માહિતી એ તમને નંબરમાં જે પણ વોટ્સએપ ટેલિગ્રામમાં બનાવશે એ તમારે નંબરમાં ઓપન કરેલું હોય છે એટલે એમાં આવી જશે. એટલે તમને એમાં ટાઈમ ટેબલ, બધી માહિતી બધું જ એમાં તમને મોકલી દેશે. હવે વાત કરીએ કે ભાઈ જેને એડમિશન છે એ રાઉન્ડ 1માં મળ્યું પણ એમને જોઈતી બ્રાન્ચમાં, જોઈતી કોલેજમાં મળ્યું નથી, તો શું કરવું? અને એના માટે ખાસ હું તમને અત્યારે અલગ વિડીયો આપું છું, કારણ કે જેને કન્ફર્મ કરી લીધું છે એને પછી આ કોઈ જોવાની જરૂર નથી. એટલે
તો આઈ હોપ તમને આ વિડીયો છે એ સમજાણો હોય છે, કામમાં આવશે. તો વિડીયો જે છે એ લાઇક કરજો, બધાને મોકલજો, કારણ કે આજે ને આજે એ લોકો જોઈ શકે કે કઈ રીતે આખી પ્રોસેસ છે, અને શેર કરજો એટલે જ, અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા વિડીયો હજી શરૂ જ રહેશે, કારણ કે હજી શરૂઆત થઈ છે, આવી ઘણી બધી માહિતી તમને મળતી રહેશે. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ.